નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, વર્ષ 2024નું સૌથી મોટું અને છેલ્લું ચંદ્રગ્રહણ પૂનમના દિવસે એટલે કે 18 સપ્ટેમ્બર 2024ના રોજ થવા જઈ રહ્યું છે। આ ચંદ્રગ્રહણની ઘણી રાશિઓ પર ભયંકર અસર થવા જઈ રહી છે, કારણ કે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે। આ ભાદ્રવી પૂનમ અને ચંદ્રગ્રહણના દિવસે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 6 રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું છે। લક્ષ્મીજી તેમના ઉપર ખૂબ જ પ્રસન્ન થવાના છે। એ કઈ રાશિના લોકો છે જેમની કિસ્મત ચમકવાની છે, તેમજ ચંદ્રગ્રહણ ભારતમાં ક્યાં જોવા મળશે તથા તેનો સૂતક સમય શું રહેવાનો છે અને કયા 5 કામ છે જે તમારે ચંદ્રગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરવા જોઈએ અને ગર્ભવતી મહિલાઓએ કઈ સાવચેતી રાખવી જોઈએ, તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જાણીશું। તો મિત્રો, આજની વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજના વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે। તો આજની વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। મિત્રો, વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભાદરવી પૂનમના દિવસે એટલે કે 18 સપ્ટેમ્બર બુધવારના દિવસે થશે। આ ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર 18 સપ્ટેમ્બરે સવારે 6:11 થી શરૂ થશે અને સવારે 10:17 સમાપ્ત થશે। ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 4 કલાક અને 4 મિનિટનો છે। જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે, પરંતુ ખાસ કરીને આ 6 રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે। તેમના પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે। તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે। નંબર 1, વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો વિશે વાત કરીએ તો તેમના માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે। વૃષભ રાશિના લોકોને આ ચંદ્રગ્રહણનું શુભ ફળ મળશે। ચંદ્રગ્રહણ તમારી આર્થિક આવકમાં વધારો કરી શકે છે। આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે કેટલીક સાવચેતી પણ રાખવી પડશે। ચંદ્રગ્રહણની અસરને કારણે તમને આવકની નવી તકો મળશે અને કોઈ પણ કામ માટે કરેલા પ્રયાસો તમને સફળતા અપાવી શકે છે। નંબર 2, મિથુન રાશિવાળા લોકોને તેમના ખર્ચમાં થોડો વધારો જોવા મળી શકે છે, પરંતુ જો તમને પૈસાની જરૂર હોય તો તમને અચાનક ક્યાંકથી પૈસાનો લાભ પણ મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત અથવા સુધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। અશુભ પ્રભાવથી બચવા માટે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ। આ સમય તમારા માટે નવી તકો લઈને આવી રહ્યો છે। નંબર 3, તુલા રાશિના જાતકોએ સ્વાસ્થ્ય અને મિત્રોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ। આવકના નવા સ્ત્રોતો અચાનક મળી શકે છે। તમારી જમીન અને મિલકત સંબંધિત બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે। તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે। આ સાથે તમને નવી જવાબદારીઓ પણ મળશે અને જો તમે સારું કામ કરી રહ્યા છો તો તમારી પ્રશંસામાં વધારો થશે। નંબર 4, કુંભ રાશિ। કુંભ રાશિના લોકો વિશે વાત કરીએ તો જો તમે પૈસાનું રોકાણ કરવા માંગો છો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો અને સફળ છે તેવું કહી શકાય। તમે ઘણા તમારા પ્રયત્નો ફળ આપી શકે છે। તમારા કાર્યક્ષેત્રમાં તમને નવી જવાબદારી પણ મળી શકે છે। નંબર 5, હવે વાત કરીએ ધન રાશિની। તમે તમારા બાળક વિશે ચિંતિત હો, પરંતુ તમારા બાળકની પ્રગતિ તમને ખુશ કરી શકે છે। જેમની સાથે તમારા વ્યવસાયિક સંબંધો છે
તેમની સાથે સંબંધો જાળવી રાખવાની જરૂર છે. આ ગ્રહણનો સમયગાળો તમારા માટે શુભ સાબિત થવાનો છે. નંબર 6. હવે પછીની રાશિ છે તે છે મેષ રાશિ. મેષ રાશિના લોકોએ આ ગ્રહણ દરમિયાન ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમને પૈસા સંબંધિત વસ્તુઓથી ફાયદો થઈ શકે છે. જો તમારો કોઈ સાથે અણબનાવ હશે તો તમારા સંબંધો તૂટી શકે છે. પારિવારિક જવાબદારીઓ પણ તમારા પર આવી શકે છે. ચંદ્રગ્રહણની અસર તમારી આર્થિક સ્થિતિ પર પણ પડી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને સુધારવામાં મદદ કરશે. નંબર 7. કન્યા રાશિ. આ સમય કન્યા રાશિના લોકો માટે સારો નથી. સાવચેત રહેવાની જરૂર છે. કોઈને પૈસા ઉધાર ન આપો. લાંબી મુસાફરી પર જવાનું ટાળો. કર્ક રાશિના જાતકોએ ચંદ્રગ્રહણને કારણે સાવધાન રહેવાની જરૂર છે. કોઈ પણ શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ. બાસી ખોરાકનું સેવન કરવાનું ટાળવું જોઈએ. વેપારમાં નુકસાન થઈ શકે છે અને તમારી વાણી પર નિયંત્રણ રાખો. સિંહ રાશિના લોકો માટે આ સમય સારો નથી. સાવચેત રહેવાની જરૂર છે. વાદ વિવાદથી દૂર રહો. વાહન ચલાવતી વખતે સાવધાનીથી વાહન ચલાવવું જોઈએ. મનમાં કોઈના પ્રત્યે નફરતની ભાવના ન રાખો. ચંદ્રગ્રહણના અશુભ પ્રભાવથી છુટકારો મેળવવા માટે રાશિ પ્રમાણે કેટલાક ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો કરવાથી વ્યક્તિ ગ્રહણની અશુભ અસરથી મુક્તિ મેળવી શકે છે. તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે રાશિ પ્રમાણે કયા ઉપાય છે જે આપણે કરવા જોઈએ. મિત્રો, મેષ રાશિના અધિપતિ ગ્રહ મંગળ છે. તેથી ચંદ્રગ્રહણના સમયે આસન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને તુલસીની માળા સાથે ઓમ શ્રી હરિ લક્ષ્મી નારાયણ મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ ગ્રહણ દરમિયાન અને પછી ગોળ, ઘઉં, મસૂર, લાલ વસ્ત્ર વગેરે વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે, જે ગ્રહોનો રાજકુમાર છે. આવી સ્થિતિમાં આસન પર બેસીને પ્રમુખ દેવતાઓનું ધ્યાન કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. ગ્રહણ દરમિયાન કે પછી ગાયને લીલો ચારો પણ ખવડાવો. લીલા મગની દાળ, કાંસાના વાસણો, લીલા શાકભાજી, લીલા કપડાં વગેરેનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ગ્રહણની અશુભ અસર પણ દૂર થાય છે. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આવી સ્થિતિમાં ગ્રહણ સમયે વૃષભ રાશિના જાતકોએ સફેદ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. તેમજ ગ્રહણ દરમિયાન કે પછી સફેદ વસ્તુઓ જેમ કે દહીં, દૂધ, ખાંડ, સફેદ વસ્ત્ર, કપૂર, ખીર વગેરેનું દાન કરવું જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આવી સ્થિતિમાં ગ્રહણના સમયે આસન પર બેસીને તુલસીની માળાથી ઓમ પીતાંબરાય નમઃ મંત્રનો જાપ કરો. તેમજ ગ્રહણ દરમિયાન કે પછી ગાયને લીલા મગની દાળ, કાંસાના વાસણો અને લીલો ચારો ખવડાવવો જોઈએ. આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી સૂતક સમયગાળો લાગુ પડશે નહીં. પરંતુ જ્યારે પણ ગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. આવી સ્થિતિમાં ગ્રહણ દરમિયાન આપણે કેટલીક સાવચેતી રાખવી જોઈએ. આ સમયગાળા દરમિયાન બાળકો અને બીમાર દર્દીઓ સિવાય કોઈએ ભોજન ન કરવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તુલસીના પાનને ખાવા પીવાની વસ્તુઓમાં નાખવા જોઈએ. તેમજ સગર્ભા સ્ત્રીઓએ આ સમયે માત્ર પ્રવાહી વસ્તુનું સેવન કરવું જોઈએ. તેઓએ ઘરની બહાર ન જવું જોઈએ જ્યાં સુધી ગ્રહણ સમાપ્ત ન થાય.
ત્યાં સુધી ઘરની બહાર બિલકુલ ન નીકળવું જોઈએ. ગ્રહણના સમયગાળા દરમિયાન સૂવું અને ભોજન કરવું બંને વર્જિત માનવામાં આવે છે. ગ્રહણના સમયગાળા દરમિયાન તમારે ખૂબ જ મહત્વપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ. તો મિત્રો, આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.